સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલ દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મજબૂત બની રહે તે હેતુસર નેશનલ હાઈવે પર તથા ગેરકાયદેસર ડીઝલ, કેમિકલ, સળિયા, ગેસ ચોરી જેવા ગુનાઓને ડામવા કાર્યવાહી હાથ ધરી છે. નાયબ પોલીસ અધિક્ષક લીંબડી વીએમ રબારીની સૂચનાથી સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી ગેરકાનૂની પ્રવૃત્તિઓને ડામવા તથા આવા ઈસમો ઉપર વોચ રાખી કાયદેસરની કાર્યવાહીની સૂચનાના અનુસંધાને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની આગેવાની હેઠળ નાયબ પોલીસ અધિક્ષક લીંબડી વીએમ રબારી, સાયલા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી ચુડાસમા સહિત સ્ટાફ દ્વારા સાયલા નેશનલ હાઈવે રોડ પર ગેરકાયદેસર ડીઝલ તથા કેમિકલ ચોરીનું રેકેટ ચલાવનાર મુખ્ય સૂત્રધાર રવિરાજભાઈ ભૂપતભાઈ પટગીર કાઠી દરબારને રવિરાજ હોટલ ખાતેથી ઇંગ્લિશ દારૂ ઓફ સ્મિથ ઇન્ટરનેશનલ બ્લેન્ડ વિસ્કી ફોર સેલ ઇન મહારાષ્ટ્ર લખેલા ચપલા સાથે પકડી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી વિરુદ્ધ અગાઉ પણ સુરેન્દ્રનગર સિટી પોલીસમાં અને બી મથકમાં કુલ 4 અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે. જેટીસી ન્યૂઝ સાથે દિનેશ ગાભા સાથે ઋતુલ કુમાર ધામેચા, સુરેન્દ્રનગર.